વિદ્યાર્થી મિત્રો, એકલવ્ય કોમર્સ ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું ડોડિયા કલ્પેશ। આજે આપણે વાત કરવાની છે તો કે વિષય છે આંકડાશાસ્ત્ર અને આપણો વિષયાંક છે તો કે સુરેખ સહસંબંધ। તો વિદ્યાર્થી મિત્રો, આપણી જે સુરેખ સહસંબંધની અભ્યાસની મુખ્ય કેટલી રીતો હતી? 3 રીતો હતી। પહેલી કઈ હતી તો કે વિક્રિયના આકૃતિની રીત, બીજી કઈ હતી તો કે કાર્લપ્રિયસનની ગુણન પ્રદાનની રીત, અને ત્રીજી રીત કઈ છે તો કે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત। તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરવાની છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધની રીત। એમાં વિદ્યાર્થી મિત્રો 3 રીત છે, બરોબર? કેટલી રીત છે વિદ્યાર્થી મિત્રો? 3 રીત છે। એમાં આજે આપણે વાત કરવાની છે રીત નંબર 1। તો રીત નંબર 1 ની વાત કરીએ તો સૌપ્રથમ તો આપણે સૂત્ર આવડવું જોઈએ। તો ક્રમાંક સહસંબંધાંકનું પહેલા સૂત્ર છે સહસંબંધાંક એટલે એને સંકેતમાં r વડે દર્શાવાય। r બરાબર 1 માઇનસ 6 સિગ્મા d નો સ્ક્વેર છેદમાં n કાઉન્સમાં n નો સ્ક્વેર માઇનસ 1। તો વિદ્યાર્થી મિત્રો, આ આપણું સૂત્ર છે કે r બરાબર 1 માઇનસ 6 સિગ્મા d નો સ્ક્વેર છેદમાં n કાઉન્સમાં n નો સ્ક્વેર માઇનસ 1। હવે વિદ્યાર્થી મિત્રો, આપણે d શોધવું હોય તો જ્યાં d ન આપેલો હોય તો d શોધવા માટેનું સૂત્ર છે rx માઇનસ ry। તો વિદ્યાર્થી મિત્રો, d શોધવા માટેનું સૂત્ર શું છે તો કે d શોધવા માટેનું સૂત્ર છે rx માઇનસ ry। તો વિદ્યાર્થી મિત્રો, આ એક સૂત્ર જો તમને આવડી જાય તો 5 ગુણમાં અથવા તો 3 ગુણમાં આ જે દાખલો પૂછાય જ છે તો એ તમને આરામથી સમજાય છે। તો હવે આપણે દાખલાની શરૂઆત કરીએ એ પહેલા જો મારો વિડીયો તમને જોવો છો, નિહાળો છો, તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। તો જ્યારે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત ક્યારે ઉપયોગ કરવાનો છે? તો રીત આપણે ત્યારે જ ઉપયોગ કરવાનો છે કે જ્યારે તમને દાખલાની રકમમાં ક્રમ આપેલો હોય। તો અહીંયા આપણે જોઈએ તો દાખલા નંબર 1 તો એમાં કીધું છે બે કંપનીના વિશ્લેષણ નીચે મુજબ છે અને એના દ્વારા આપવામાં આવેલ ક્રમ તો પેલું આપેલું છે તો કે વિશ્લેષક 1 દ્વારા ક્રમ। તો વિશ્લેષક 1 દ્વારા ક્રમ છે એને આપણે કહીશું rx, અને વિશ્લેષક 2 દ્વારા જે ક્રમ આપવામાં આવ્યો છે એને આપણે કહીશું ry। તો જ્યારે વિદ્યાર્થી મિત્રો ક્રમ આપેલો હોય ત્યારે આપણે ડાયરેક્ટ લખી નાખવાનું છે rx, વિશ્લેષક 1 ને કહેશો rx અને વિશ્લેષક 2 ને કહેશો ry। તો ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો પહેલું કોલમ આવશે d। તો d શોધવાનું સૂત્ર, તો આપણે d શોધવાનું સૂત્ર ખ્યાલ હોવો જોઈએ। તો d શોધવા માટેનું સૂત્ર છે rx માઇનસ ry। તો વિદ્યાર્થી મિત્રો, rx માંથી ry બાદ કરવાનો છે। 5 માઇનસ 6 તો કેટલો આવે છે તો કે માઇનસ 1। 2 માઇનસ 4 તો 2 માંથી 4 જાય તો કેવા આવે છે તો કે માઇનસ 2। 1 માઇનસ 3 તો 1 માંથી 3 જાય તો કેવા આવે છે તો કે માઇનસ 2। 4 માઇનસ 2 તો 4 માંથી 2 જાય તો કેવા 2 આવે છે તો કે પ્લસ 2। 3 માઇનસ 1 તો 3 માંથી 1 જાય તો કેટલા આવશે તો કે 2 આવશે। અને 6 માઇનસ 5 તો 6 માંથી 5 જાય તો કેટલા આવશે તો કે 1 આવશે। અને એનો ટોટલ એટલે સિગ્મા d બરાબર 1 3 1 ને 2 3 3 ને 2 5 પણ 5 કેવા છે માઇનસ, એમાંથી 2 વત્તા 2 4 ને 1 5 પ્લસ માઇનસ માઇનસ એટલે વિદ્યાર્થી મિત્રો સિગ્મા d નો સ્ક્વેર હંમેશા કેટલો આવશે? 0 જ આવશે। અને 0 આવે ત્યારે આપણે સમજી લેવાનું કે આપણે આમાં કોઈ પણ કોલમમાં કોઈ પણ પ્રકારની ભૂલ કરેલી નથી। હવે શું કરશું વિદ્યાર્થી મિત્રો તો કે d નો સ્ક્વેર। તો d નો સ્ક્વેર શોધવા માટે શું કરવાનું છે તો કે d આપેલો છે એનો આપણે સ્ક્વેર કરવાનો છે। 1 નો સ્ક્વેર તો કે 1, 2 નો સ્ક્વેર તો કે 4, 2 નો સ્ક્વેર તો કે 4, પણ માઇનસ હોય અને સ્ક્વેર કરો તો શું થઈ જાય તો કે પ્લસ થઈ જાય। પછી 2 નો સ્ક્વેર તો કે 4, 2 નો સ્ક્વેર તો કે 4 અને 1 નો સ્ક્વેર તો કે 1 નો સ્ક્વેર કેટલો થશે તો કે 1 જ થાય છે। તો સિગ્મા d નો સ્ક્વેર બરાબર, તો વિદ્યાર્થી મિત્રો
મારો ટોટલ, તો ટોટલ કેટલો થાય છે તો કે 4, 4 ને 4 8, 8 ને 1 9, 9 ને 4 13, 13 ને 4 તો કે 13 ને 4 17, 17 ને 1 18. તો વિદ્યાર્થી મિત્રો સિગ્મા ડી નો સ્ક્વેર બરાબર કેટલો આવશે 18 આવશે. હવે આપણે શું કરવાનું છે તો કે હવે આપણે શોધવાનું છે સહસંબંધાંક. તો સહસંબંધાંક શોધવા માટે આપણે સૂત્ર આવડવું જોઈએ. તો r બરાબર તો કે 1 માઈનસ 6 સિગ્મા ડી નો સ્ક્વેર છેદમાં તો કે n કૌંસમાં n નો સ્ક્વેર માઈનસ 1. તો વિદ્યાર્થી મિત્રો ચાલો સૂત્રમાં રકમ મૂકી દઈએ. તો કે 1 નો 1 માઈનસ ની નિશાની 6 ના 6 સિગ્મા ડી નો સ્ક્વેર બરાબર કેટલા આપેલા છે તો કે 18 આપેલા છે. તો કે 6 ગુણ્યા 18 પછી તો કે n, તો n બરાબર કેટલા આપેલા છે તો આપણે ક્રમ ખબર હોવી જોઈએ. ખબર ન હોય તો છેલ્લો ક્રમ જોઈ લેવાનો 6 છે. એમ પણ ખ્યાલ ન હોય તો ક્રમ ગણી લેવાના 1 2 3 4 5 અને 6. તો આપણે n કેટલા છે તો કે 6, 6 નો સ્ક્વેર માઈનસ 1. તો આપણે આગળ જોઈએ તો 1 ના 1, 1 નો 1 6 ગુણ્યા 18 તો 6 18 108 છેદમાં 6 ના 6 અને 6 નો સ્ક્વેર તો 60 36 માઈનસ 1. તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો કે 1 નો 1 108 ના 108 6 ના 6 અને 36 માંથી 1 જાય તો કેટલા આવે છે તો કે 35. હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો કે 1 નો 1 108 અને 35 210. તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો કે 1 અહીંયા શું આપેલું છે તો કે 108 ના છેદમાં 210. તો 108 ભાગ્યા 210 એટલે કેટલા આવે છે તો કે 0.51. હોવા છતાં આપણે કેલ્ક્યુલેટરમાં કરી લઈએ. તો કે 108 ભાગ્યા 210 એટલે જવાબ આવે છે તો કે 0.51. તો હવે વિદ્યાર્થી મિત્રો શું કરવાનું છે તો કે 1 માંથી 0.51 બાદ કરીએ તો સહસંબંધાંક એટલે કે r બરાબર 1 માઈનસ 0.51 એટલે કેટલો જવાબ આવે તો કે 0.49. તો કેમાં આવે છે તો કે પ્લસ 0.49. તો હવે વિદ્યાર્થી મિત્રો જો આમાં આપણે અર્થઘટન કરવાનું કીધું હોય તો આપણે શું કરવાનું છે તો કે અર્થઘટન કરવાનું કીધું હોય તો 0 થી 1 ની વચ્ચે આવે તો આંશિક ધન સહસંબંધ છે તેમ કહેવાય. પણ અહીંયા આપણે કોઈ ઉલ્લેખ નથી એટલે સહસંબંધાંક બરાબર તો કે 0.49. તો વિદ્યાર્થી મિત્રો મને આશા છે કે આ દાખલો છે એકદમ ઈઝી છે અને 3 ગુણમાં પૂછાય તો 3 માંથી 3 આવશે જ મને વિશ્વાસ છે. એટલે જો મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. મળીએ આવતા વિડીયો.